વાત કરીશું અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે યુવાનોના મોત થયા હતા। મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યો છે, તેને લઈને વાત કરવામાં આવે તો ભિલોડાના ધંધાસણ પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવાનો ઉપર વીજળી પડતા જ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન બંને યુવકોના મોત નિપજ્યા હતા। ભિલોડાના ધંધાસણા પાસે આ ઘટના બનવા પામી હતી, જેમાં પંચાયતની બાજુમાં બે યુવાનો ઉપર વીજળી પડવાનો બનાવ બન્યો હતો। સારવાર દરમિયાન બંને યુવકોના મોત નિપજ્યા હતા। અરવલ્લી જિલ્લામાં વીજળી પડતા બે યુવકોના મોત થયાની ઘટના સામે આવી રહી હતી। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે ભારે વાવાઝોડા બાદ કહી શકાય કે વરસાદ પણ પડ્યો હતો। વીજળીના ચમકારા તો જોવા મળ્યા જ, પરંતુ વીજળીએ બે યુવકોના જીવ પણ લઈ લીધા, કારણ કે ભિલોડાના ધંધાસણ પંચાયતની બાજુમાં જ બે યુવાનો ઉપર વીજળી કાળ બનીને ત્રાટકી અને વીજળી પડતા જ આ બંને યુવકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા રાકેશ। રાકેશ, જણાવશો, વીજળી પડતા બંને યુવકોના કરુણ મોત નિપજ્યા છે, શું છે વધુ જાણકારી? ચોક્કસ કમલભાઈ, જણાવી દઉં કે ગઈકાલે સાંજનાથી જે આંધી અને જે તોફાન સાથે જે વરસાદનું આગમન થયું હતું, આગમનનું એટલું પ્રચંડ સ્વરૂપ હતું અને વીજળીના કડાકા સાથે આખા જિલ્લાના અંદર ચોમેર વરસાદનું ઝાપટું પડ્યું। તેના અંદર ભિલોડા તાલુકાના ધંધાસર ગામના બે યુવકો જે પંચાયતની બાજુમાં ઉભા હતા, ત્યાં વીજળી ત્રાટકતા બંનેનું સ્થળ પર જ મોત થયું હતું અને બંનેને પીએમ માટે કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી રાકેશ, આપનો આભાર।